हाय फ्रेंड्स। अच्छे हो ना सब फ्रेंड्स। किसी ने बहुत अच्छा लिखा है, वो दो लाइनें सुन के हम आगे की बात करते हैं, क्योंकि कथा भी हमारी है, व्यथा भी हमारी है, तो व्यवस्था भी हमें ही करनी है। औरतें जब बदलती है मौसम की तरह, पुरुष बर्बाद हो जाता है फसलों की तरह। औरतें बदलती है मौसम की तरह, पुरुष बर्बाद हो जाता है फसल की तरह। चाहे बेटी, बहू, बहन या तो माँ, जब बदलती है तब तब बर्बादी पुरुषों की ही होती है। આપણને એવું લાગે કે આમાં તો ખરેખર અન્યાય છે, આ તો બધી આપણી ઉપર જ આરોપ નાખી દીધો છે. પરંતુ બહેનો, જો આપણે શાંત મનેથી વિચાર કરીએ તો ક્યાંક ને ક્યાંક આ વાત છે ને એ સાચી તો છે. કારણ કે આપણે આપણી જવાબદારીનું ભાન નથી. માતા તરીકે મેં મારા દીકરાને એવા સંસ્કાર આપ્યા જ નહીં કે જે સ્ત્રીનું સન્માન કરે, જે આવનારી દીકરી જે એના ઘરમાં પત્ની બનીને આવે છે એનું સન્માન તો કરે, પણ સાથે સાથે એને કામકાજમાં હેલ્પ પણ કરે. બહેન તરીકે મેં મારી ભાભીનું સુખ ક્યારેય જોયું જ નહીં. દર વખતે મેં છણકાન મણકા જ કર્યા, અને દર વખતે પિયર જઈ અને મેં ભડકા કરવાનું જ કામ કર્યું છે. આમાં અપવાદરૂપ હોઈ શકે બહેનો, એવી ઘણી બહેનોને આપણે ઓળખીએ છીએ કે જે ભાઈઓને મદદરૂપ બને. અરે ભાઈ ને ભાભી એ બેન ઘરેથી જાય ત્યારે એની આંખમાં આંસુ આવે, એવી બહેનોય છે, એવું નથી. પણ મોટે ભાગે બહેન તરીકે આપણે આ જ કામ કરીએ છીએ કે ભાઈ ને ભાભી આનંદથી કેમ રહે. અને જો ભૂલે ચૂકાઈ આપણી માં છે એ ભાભીના વખાણ કરે તો આપણો મગજ સાતમા આસમાને પહોંચી જાય. આ આપણને ખબર છે, અને પછી ભાભીને વગોવામાં આપણે જરાય ક્યાંય બાકી ન રાખીએ. દીકરી તરીકે, બહેન તરીકે, પત્ની તરીકે તો આપણે કંઈ કચાશ રાખતા જ નથી. કોર્ટે એવું કહેવું પડે છે કે જે દીકરીઓએ સાસુ સસરાની સાથે ના રહેવું હોય એમણે બાયોડેટાની અંદર એનો ઉલ્લેખ કરવો કે એ દીકરાને કાં તો માતા પિતા ન હોવા જોઈએ, એટલે હયાત ન હોવા જોઈએ. માતા પિતા વગર તો કોઈનો જન્મ થાય જ નહીં, અથવા તો જો હયાત હોય તો એ સાથે રહેશે તો હું લગ્ન કરીશ નહીં. કોર્ટે આવી વાત આપણને કહેવી પડે. બહેનો, આપણે ક્યાં પહોંચી ગયા છીએ? માની લો કે પુરુષો આવી શરત રાખે તો, કે દીકરીને મા બાપ ના હોવા જોઈએ, એના મા બાપ છે એ ઇન્ટરફિયર કરે છે એટલે અમારો સંસાર બગડે છે, આવી શરત કદાચ પુરુષો રાખે તો, મા તરીકે, બહેન તરીકે, પુત્રી તરીકે ક્યાંક ને ક્યાંક આપણે કોઈ પણ ખોટી બાબતમાં આવીને, ખોટો નિર્ણય કરીને, લવ મેરેજ કર્યા પછી જ્યારે પસ્તાઈએ છે ત્યારે છેલ્લે આપણે આપણા બાપના ઘરે જ જવું પડે છે. અને એ બાપ છે ને એ ગમે એવો હોય ને તો એ પોતાની દીકરીને દુઃખી ન થવા દે. ત્યારે બહેનો, આપણે વિચારવાનું એ રહ્યું કે આપણે શા માટે આપણા જીવનને તો હોડમાં મૂકીએ છીએ પણ આખા પરિવારને બદનામ કરીએ છીએ. અને છેલ્લે પછી એવું લાગે કે હવે બાજી આપણા હાથમાં નથી એટલે મારો ધણી ખરાબ છે, મારો બાપ મારું માનતો નથી, મારો ભાઈ ખરાબ છે, મારો દીકરો ખરાબ છે, હું તો બહુ સારી 16 વલ્લા સોના જેવી છું. આવું આપણે કરીએ છીએ. અને જે વાત મેં કરી કે કામકાજમાં મદદરૂપ, તો આ તો આજે વર્ષો પહેલાંથી, પ્રાચીન સમયથી આપણા દેશની અંદર કામકાજમાં સહભાગીદારીતા છે. પણ આપણે અત્યારે જે કાયદા કાનૂન મળ્યા છે બહેનો, આ એક ખાસ વાત મને યાદ આવી, વચ્ચે કહી દઉં કે આપણા માટે ખાસ કરીને સ્ત્રી શિક્ષણ ફ્રી થયું, આપણા માટે જુદા જુદા ઘરેલું હિંસાના છે અને સ્ત્રી સુરક્ષાના જુદા જુદા કાયદા કાનૂન થયા. એ બધી જ જરૂરિયાત પ્રમાણે થયું છે. પણ આપણે એ બધી જ આપણને મળેલી સુરક્ષાનો એવો એક ગાંડો હાથી બનાવી અને એની ઉપર આપણે બેસી ગયા છે. પણ આપણા કમનસીબે એનું અંકુશ આપણા હાથમાં નથી, અને હાથી ગમે ત્યારે ગાંડો થશે. આ પરિસ્થિતિ અત્યારે સમાજની આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે. કેવી પરિસ્થિતિ? તો કે સાસુ સસરાનો કોઈ દોષ જ નથી, નણંદનો પણ દોષ નથી, ઘરવાળાનો દોષ નથી, પણ આપણી અવળચંડાઈને લીધે આપણે એવી ધમકીઓ આપીએ છીએ કે હું ઘરેલું હિંસાનો કેસ કરીને તમને બધાને જેલમાં પૂરી દઈશ. આવા કિસ્સા પણ બને છે. અને એટલે આપણા દેશમાં તો પ્રાચીન સમયથી જ આ પરંપરા હતી. પણ આપણે એવું સમજ્યા છે કે હું સ્વતંત્ર એટલે મને મન થાય તો હું તો ડિવોર્સ પણ લઈ લઉં, મને મન થાય એની સાથે હું લગ્ન કરી લઉં, હું તો સ્વતંત્ર. અરે જે માતા પિતાએ જિંદગીભરની કમાણી 1 રૂપિયો જોડીને
પૈસા ભેગા કર્યા, એ પૈસાથી એમણે આપણા લગ્ન કર્યા, અને લગ્ન કર્યા પછી આપણે કહીએ કે હવે મારે ડિવોર્સ લઈ લેવા છે, તો એ માતા પિતાની સ્વતંત્રતાનું શું? એમણે પોતાની જિંદગીભરની કમાઈ વાપરી નાખી એનું શું? એવો તો આપણે ક્યારેય વિચાર જ કરતા નથી. આપણને એવું જ લાગે કે હું તો સ્વતંત્ર છું. જો આપણે સ્વતંત્ર છીએ તો આપણી કમાણીથી લગ્ન કરવાના અને આપણી કમાણીથી ડિવોર્સ માટેની તૈયારી કરવાની. એવું તો આપણે કરી શકતા નથી. બીજી વાત, આપણને એવું લાગે છે કે દરેક કામમાં 50% હિસ્સો, એટલે શાક હું બનાવું તો રોટલી ઘરવાળાએ બનાવવાની, અથવા રોટલી હું બનાવું તો વાસણ એને કરવાના. એવું નથી મારી દીકરીઓ. ખરેખર એવું છે કે અમુક કામમાં 80% હિસ્સો પુરુષનો હોય, અમુક કામમાં 20% હિસ્સો લેડીઝનો હોય, અમુક કામની અંદર 80% હિસ્સો લેડીઝનો હોય, 70% હોય, 60% હોય, બાકીનો હિસ્સો પુરુષનો હોય. આજે તમે જુઓ ઘરની અંદર બાળકોના ઉછેરમાં સ્ત્રીનો હિસ્સો વધારે ટકાવારી છે, એની સામે ઘર વ્યવહાર સંભાળવામાં પુરુષનો હિસ્સો વધારે છે. તો આ કેમ આપણે સમજી શકતા નથી? આ સમજવા માટે આપણે પ્રયત્ન તો કરવો જ રહ્યો બહેનો. તો ચાલો નવી વાત સાથે આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. પણ મારી આ બાબત ઉપર વિચારો, ખાસ વિચારો કે આપણે ક્યાં કચાશ રાખીએ છીએ અને એનું પરિણામ ભયંકર આવે છે, ત્યારે આપણે ક્યાંય ના રહેતા નથી. सास बहू से खुश नहीं रहती, हर घर की है ये उलझन. बेटी समझोगे जो बहू को चहकेगा घर का आंगन. बहू अगर तो हो जिस घर में मत पूछो क्या है आलम. एक को ज्यादा प्यार है मिलता, दूजे को मिलता है कम. प्रेम करो दोनों से बराबर, कभी न होगी फिर अनबन. बेटी समझोगे जो बहू को चहकेगा घर का आंगन. सास के होते नियम पुराने, बहू पे वो दोहराती है. बहू है आई दूसरे घर से,